ઉપાધ્યાય પદની પૂજાનો પ્રારંભ પૂજ્યપાદ પદ્મ વિજય મહારાજ સાહેબે બહુ જ સરસ રીતે કર્યો. નમો ઉવચ્છાયાણમ જપો હો મિત્તા. હે મિત્ર, તું નમો ઉવચ્છાયાણમ પદનો જાપ કર. આટલા મોટા સદગુરુ આપણને મિત્ર કહીને સંબોધે છે. સદગુરુની ઘણી બધી લાક્ષણિકતાઓ છે. એ પૈકીની એક લાક્ષણિકતા આ છે: બહુ જ મજાનો અભિગમ. સદગુરુ તમારા હૃદયને પ્રેમથી ભરી દેવા માંગે છે. વિજ્ઞાનમાં આપણે ભણેલા છીએ કે આપણું હૃદય બંધ મુઠ્ઠીના આકાર જેટલું નાનકડું છે. સદગુરુએ એ વિચાર કર્યો કે આ હૃદયમાં તિરસ્કાર છે, કોકના પ્રત્યેનો દ્વેષ પણ છે, ઈર્ષા પણ છે, અહંકાર પણ છે. આ બધાને એક સાથે હું કાઢી દઉં. કઈ રીતે? મારો પ્રેમ એટલો બધો વરસાવું એના પર કે એનું પૂરું હૃદય મારા પ્રેમથી છલોછલ. પછી એ હૃદયમાં વિદ્વેષને રહેવાની જગ્યા ક્યાં? તિરસ્કારને રહેવાની જગ્યા ક્યાં? ઈર્ષાને રહેવાની જગ્યા ક્યાં? કેટલો મજાનો અભિગમ! સદગુરુ એક જ કામ કરવા માંગે છે: તમારા બધાના હૃદયને પ્રેમથી ભરી દેવા માંગે છે. માત્ર પ્રેમ, માત્ર પ્રભુ પરનો પ્રેમ તમારા હૃદયમાં હોય એવી ઘટના સદગુરુ ઉભારવા ચાહે છે. અને એટલે મજાનો પ્રારંભ કર્યો. નમો ઉવચ્છાયાણમ જપો હો મિત્તા. ભાગ્યશાળી પણ નહીં, મહાનુભાવ વિશેષણ પણ નહીં, એક જ વિશેષણ: મિત્ર. આટલા મોટા સદગુરુ આપણને મિત્ર કહીને બોલાવે, આપણા માટે તો ઉત્સવ થઈ ગયો. તો તમારી પણ સાધના કેટલી નાનકડી થઈ ગઈ. દરેક સદગુરુઓનો પ્રેમ, અપાર પ્રેમ, વાત્સલ્ય તમારા પર વહેતું જ રહ્યું છે. એ પ્રેમને, એ વાત્સલ્યને તમે ઝીલી લો. તમારા હૃદયને સદગુરુના પ્રેમથી ભરી દો, પ્રભુ પ્રત્યેના પ્રેમથી ભરી દો. તમારી સાધના પૂરી. હૃદયનું નિર્મલીકરણ એ જ સાધના છે. કોઈ પણ સાધના દ્વારા આખરે આપણે પામવું છે શું? હૃદયની નિર્મળતા. પૂજાની પહેલી કડીના 4 ચરણો. એ
ચાર ચરણોમાં ચાર સાધના આપણને આપવામાં આવી છે. પહેલી કડી, પહેલું ચરણ નમો ઉવજ્જાયાણમ જપોહો મિત્તા. બીજું ચરણ જીહના ગુણ પચવી સરે એકાગ્ર ચિત્તા. ત્રીજું ચરણ ઈ પદ ધ્યાવો ધ્યાનમાં હો મિત્તા. ચોથું ચરણ મૂકી રાગ અને રીસ. સાધના આપણને આપવામાં આવી. પહેલા ચરણમાં કહ્યું જાપ કરવાનો, બીજા ચરણમાં કહ્યું એકાગ્રતા પૂર્વક જાપ કરવાનો, ત્રીજા ચરણમાં કહ્યું ધ્યાન કરવાનું, અને ચોથા ચરણમાં કહ્યું રાગ અને દ્વેષ તારા શિથિલ બન્યા કે નહીં એ તું જોઈ લે. ધ્યાનમાં જોવું અઘરું પડતું હોય છે, પણ એના માટેનો શ્રેષ્ઠ અને સરળ માર્ગ એ છે કે જાપમાં એકાગ્ર બનવો. એક નાનકડું પદ તમે લો, નમો ઉવજ્જાયાણમ, નમો અરિહંતાણમ, કોઈ પણ પદ, એક નાનકડું પદ લો અને એમાં તમે એકાગ્ર બની છો. જાપમાં આવેલી એકાગ્રતા તમને ધ્યાનમાં લઈ જઈ શકે છે. એકાગ્રતાના બે પ્રકાર, સાધન એકાગ્રતા અને સાધ્ય એકાગ્રતા. કોઈ પણ શુભ વિષયમાં ચિત્તને એકાગ્ર બનાવવું એ સાધન એકાગ્રતા, અને પોતાની ભીતર એ ચિત્તને એકાગ્ર બનાવવું એ સાધ્ય એકાગ્રતા. પહેલા સાધન એકાગ્રતા અને એ પછી સાધ્ય એકાગ્રતા. નાનકડું પદ છે અને એમાં તમે તમારા ચિત્તને સ્થિર કરો છો. 5 મિનિટ આપણે પ્રયોગ કરીએ કે જાપમાંથી ધ્યાનમાં શી રીતે જવાય છે. આંખો બંધ. પહેલા નમો અરિહંતાણમ પદનો ભાષ્ય જાપ આપણે કરીએ છીએ. અહીંથી બોલાવવામાં આવે એ પ્રમાણે તમારે બોલવાનું. નમો અરિહંતાણમ, 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 નમો અરિહંતાણમ,
હરિહંતાણમ નમો હરિહંતાણમ હવે આ જ પદનો મનમાં જાપ કરવો છે. એક જ પદ તમારી સામે છે, નમો હરિહંતાણમ. તમારે તમારા મનને પૂરેપૂરું એ પદમાં ડુબાડી દેવાનું છે. તમારી સામે કોઈ ઘટના અત્યારે નથી, એક જ ઘટના છે, નમો હરિહંતાણમ. અને એમાં તમે તમારા મનને પૂરેપૂરું ડૂબાડી રહ્યા છો. કોઈ વિચાર ન આવે એની બરોબર સાવધાની રાખો. ન વિચાર ન નિદ્રા, માત્ર જાગૃતિ, ટોટલ અવેરનેસ. બે મિનિટ માટે પૂરેપૂરા નમો હરિહંતાણમમાં આપણે ડૂબી. કોઈ વિચાર નહીં. જો જપમાં એકાગ્રતા બરોબર આવેલી હશે તો આમાંથી સીધું ધ્યાનમાં તમે છલાંગી શકશો. માત્ર એકાગ્રતા, એકમાત્ર પદ નમો હરિહંતાણમ તમારી સામે છે, તમે એમાં ડૂબેલા છો. આ જાપમાં જે એકાગ્રતા આવી છે એને આપણે સાધન એકાગ્રતા કહીએ છીએ. અને એના દ્વારા આપણે સાધ્ય એકાગ્રતામાં જવાનું છે. આપણી ભીતર આપણા ઉપયોગને, આપણા મનને આપણે હવે લઈ જવાનું છે. તમારી ભીતર સમભાવની ધારા સતત વહી રહી છે. એવી એક ક્ષણ નથી કે તમારી ભીતર સમભાવની ધારા વહેતી ન હોય, પણ તમારું મન સતત બહાર રહેતું હતું, એટલે અંદર રહેલા સમભાવનો પણ તમે અનુભવ કર્યો નથી. અત્યારે તમારું મન શાંત બન્યું છે, એકાગ્ર બન્યું છે, તો તમારી અંદર જે સમભાવ છે એનો અનુભવ કરવો છે. પોતાના સ્વરૂપનો અનુભવ કે પોતાના ગુણનો અનુભવ એ જ ધ્યાન છે. એક દિવ્ય શાંતિ તમારી ભીતર છે, એક આનંદની ધારા તમારી ભીતર સતત લહેરાઈ રહી છે. તમારે એનો અનુભવ કરવાનો છે. એક દિવ્ય શાંતિ તમારી ભીતર છે, દિવ્ય આનંદ તમારી ભીતર છે. જો મન પરમાંથી છૂટેલું છે,
અને જાપની એકાગ્રતા દ્વારા સ્વમાં ગયેલું છે, તો તમે તમારી શાંતિનો અનુભવ કરી શકશો. શાંતિ તમારી પોતાની જ છે, આનંદ તમારો પોતાનો જ છે. અત્યાર સુધી તમે એનો અનુભવ નથી કર્યો, આજે તમારે એનો અનુભવ કરવાનો છે. માત્ર 2 મિનિટ મન ક્યાંય બહાર ન જાય, વિચારોમાં એની પૂરેપૂરી સાવધાની રાખો. જો મન બહાર નથી તો અંદર જ છે, અને જો અંદર છે તો તમારી શાંતિનો અનુભવ તમને થશે જ. એકવાર એ અનુભવ થયા પછી તમે એને વારંવાર રિપીટ પણ કરી શકશો. ઉપયોગને સઘન બનાવો, મનને એકદમ સ્થિર બનાવો. સમભાવ તમારી ભીતર છે, શાંતિ તમારી ભીતર છે, આનંદ તમારી ભીતર છે. એનો અનુભવ તમને થશે. આંખ ખોલી શકો છો. નમો હરિહંતાણં નમો હરિહંતાણં નમો હરિહંતાણં નમો હરિહંતાણં. આ સમભાવનો અનુભવ થાય તો શું થાય? ચોથા ચરણમાં એની વાત કરી, મૂકી રાગ અને રીસ. તમે રાગમાં કે દ્વેષમાં શા માટે જાઓ છો? તમારા સમભાવનો અનુભવ તમને નથી માટે. તમને જે આ ખ્યાલ આવી ગયો કે તમે સ્વયં સંપૂર્ણ છો, આનંદ તમારી ભીતર ભરેલું છે, ત્યારે તમે બહાર જવાના જ નથી. તો ધ્યાનની આ પ્રક્રિયા તમારી અંદર રહેલ આનંદની અનુભૂતિ કરાવે. કલાપૂર્ણ સૂરી દાદા વારંવાર કહેતા કે ધ્યાન તમે કરો અને તમારું હૃદય નિર્મળ ન થાય તો તમે ધ્યાન નથી કર્યું, માત્ર પ્રાણાયામ કર્યો છે, શરીરની કસરત ખાલી કરી છે. ધ્યાન થાય તો હૃદય નિર્મળ થાય ને થાય. શ્રીપાલ મહારાજાને ગુરુદેવે નવપદની જે સાધના આપેલી, એ નવપદની સાધનામાં જાપ અને ધ્યાન બેઉ આપેલા. અને એ ધ્યાન નવપદજીનું શ્રીપાલ મહારાજાએ કરેલું માટે રાગ અને દ્વેષ એમનો ઓછો થઈ ગયો. ધવલ પ્રત્યે પણ દ્વેષ નહીં. અપાર સંપત્તિ મળે છતાં પણ રાગ નહીં. કારણ શું હતું? ધ્યાન. જ્યાં ધ્યાનમાં ગયા, ભીતરી આનંદનો અનુભવ થયો, બહારથી મને સુખ મળે છે, આ ભ્રમણા ટળી ગઈ. શ્રીપાલ રાસની એક મજાની ઘટના છે.
એક બંદર ઉપર ધવળ શેઠના અને શ્રીપાળના વહાણો થોભ્યા. શ્રીપાળ કુમારે ધવળ શેઠને કહ્યું, કાકા, વહાણો મારા છે, માલ એમાં ભરેલો છે, પણ લે વેચ શું કરવી તમે જાણો, મને આમાં કઈ વચ્ચે પાડતા નહીં. ખબર છે કે ધવલ શેઠ અડધું કમિશન લઈ પણ લેશે વચ્ચેથી, ભલે લઈ લે, પણ મારે ધંધાની કડાકૂટમાં પડવું નથી. માત્ર ને માત્ર પ્રભુની ભક્તિ અને સાધના એમને ગમે છે. એ અરસામાં એક ઘટના સાંભળવામાં આવી. જ્યાં બંદર ઉપર એ લોકો રહેલા એનાથી થોડે દૂર એક પહાડ હતો. પર્વત પર વિદ્યાધરોનું એક નગર. નગરના રાજાની એક કુમારી. એ કુમારી પ્રભુ ભક્તિમાં ખૂબ જ ડૂબેલી. એકવાર એ રાજકુમારી દેરાસરે ગયેલી. એ દેરાસરે જાય ને એનો જવાનો સમય નક્કી હોય, પણ પાછા ફરવાનો સમય નક્કી નહીં. 2 કલાક થાય, 3 કલાક થાય, 4 કલાક પણ થઈ જાય. તમારે પાછા ફરવાનો સમય નક્કી હોય કે? એ રાજકુમારી પ્રભુની પાસે જાય ત્યારે સમયને ભૂલી જાય છે, અને પોતાના શરીરને પણ ભૂલી જાય છે. ભક્તિ સાચી ક્યારે થાય? જ્યારે તમે બધું જ ભૂલી જાઓ, માત્ર એક જ પ્રભુ તમારી સામે હોય, પ્રભુ સિવાયનું બીજું કશું જ તમારી સામે નથી, ત્યારે તમે ભક્તિમાં ડૂબી શકો. એ રાજકુમારી 2, 3, 4 કલાક સુધી પ્રભુની ભક્તિમાં ડૂબેલી હોય છે. એકવાર પૂજા કરી એ ગભારામાંથી બહાર નીકળે છે. કેવી રીતે બહાર નીકળે છે? રાસની અંદર બહુ જ પ્યારા શબ્દો આવ્યા. ઓસરતી પાછે પગેજી જીનું મુખ જ્યોતિ સાર. ઓસરતી પાછે પગેજી જીનું મુખ જ્યોતિ સાર. એ કેવી રીતે ડગલા ભરે છે, પ્રભુને જોતી જાય છે, અને ધીરે ધીરે એક એક ડગલું પાછળ ખસતી જાય છે. પણ એટલી ધીમે ધીમે ખસે છે, આપણને રીસર લાગે કે પ્રભુના સંમોહનમાંથી એ બહાર જઈ શકતી નથી. એ પ્રભુને જોયા કરે છે, જોયા કરે છે, જોયા કરે છે. એક ડગલું પાછળ પડતા 5 મિનિટ લાગે છે. ફરી બીજું ડગલું, ફરી 5 મિનિટ પ્રભુને જોયા જ કરે છે, જોયા જ કરે છે. એ ગભારાની બહાર નીકળી અને અચાનક ગભારાના દરવાજા બંધ થઈ ગયા. ઓટોમેટિકલી ઘણી મહેનત કરી, દરવાજા ખુલતા નથી. સ્પષ્ટ લાગે કોઈ દેવી શક્તિએ દરવાજા બંધ કર્યા છે. એ વખતે દીકરી ધ્રુસકે ધ્રુસકે રડે છે.
ટુસ્કામાંથી ચડાઈને આવતા એના શબ્દો હતા, દાદા દર્શન દીજીએ એ દુઃખ મેં ન ખમાય. પ્રભુ દર્શન આપ, તારા અદર્શન નહીં હું સહી નહીં શકું. ભક્તિ એક મોટી હરણફાળ ભરી છે. સેંકડો હજારો વેદનાઓને એક વેદનામાં ભક્તે સંક્રાંત કરી છે. સામાન્ય મનુષ્ય પાસે સેંકડો વેદનાઓ છે, હજારો વેદનાઓ છે. આ નથી મળ્યું, આ નથી મળ્યું, આ બરોબર નથી. ભક્તની પાસે એક જ વેદના છે. કઈ વેદના છે? પ્રભુ નથી મળતા એ. પ્રભુનો વિરહ એ એક જ વેદનાની અંદર એણે બધી જ વેદનાઓને ડૂબાડી દીધી છે. સામાન્ય મનુષ્ય પાસે સેંકડો હજારો વેદનાઓ છે. ભક્તની પાસે માત્ર ને માત્ર એક જ વેદના છે. પ્રભુ મળે આનંદ જ આનંદ, પ્રભુ નથી મળતા પીડા જ પીડા. ही દીકરી ધ્રુસકે ધ્રુસકે રડે છે, દાદા દર્શન દીજીએ જી એ દુઃખ મેં ન ખમાય. પ્રભુ હું બધા જ દુઃખોને સહન કરી શકું, જો કે બીજા કોઈ દુઃખ મારી પાસે છે પણ નહીં, પરંતુ તું ન મળે, તારા વિરહની વ્યથામાં મારે રહેવાનું હોય તો પ્રભુ એ વેદનાને હું ક્યારે પણ સહન નહીં કરી શકું. એ વખતે આકાશવાણી થાય છે કે કોઈ ચિંતા નહીં કરો, થોડાક જ સમયમાં એક પુણ્યશાળી વ્યક્તિ એવી આવશે જેની નજર પડતા ગબારાના દરવાજા ખુલી જશે અને એ જ વ્યક્તિ આ દીકરીનો, આ રાજકુમારીનો પતિ બનશે. આ વાત શ્રીપાળ કુમારના કાન પર આવી. શ્રીપાળ કુમારને થયું નજીકમાં જિનાલય હોય, દર્શન કરવા માટે જાઉં. એ જ્યાં પણ જાય નજીકમાં દેરાસર હોય, અચૂક ત્યાં જવાનું. ધવલ શેઠને કહ્યું, કાકા આવું છે દર્શન કરવા. ધવલ શેઠ કહે છે, તમે છો ભક્તાણુ, જાઓ દર્શન કરવા તમે. મને તો ધંધો એવો ફાવી ગયો છે અને એવો ધમધોકાર ધંધો ચાલે છે કે જમવાનો સમય મળતો નથી. બોલો, એક સવાલ તમને વચ્ચે પૂછું, તમને શ્રીપાળજી ગમે કે ધવળ ગમે? કોણ ગમે? આજે એક વ્યાખ્યા આપો. જેને માત્ર ને માત્ર ધર્મ ગમે એ શ્રીપાળ, અને જેને માત્ર ધંધો ગમે એ ધવલ. વ્યાખ્યા બરોબર? જેને માત્ર પ્રભુ ગમે છે, માત્ર સદગુરુ ગમે છે, માત્ર પ્રભુની સાધના ગમે છે એ શ્રીપાળજી. અને જેને માત્ર ધંધો ગમે છે એ ધવલ. મારે આજે તમને બધાને શ્રીપાળ બનાવી દેવા.
તમે કહેશો સાહેબજી ઓફિસ તો અમે જવાના જ છીએ, ધંધો તો અમે કરશું જ, પણ મને વિશ્વાસ છે કે શરીર ઓફિસે તમારું હશે, મન પ્રભુમાં હશે. એક શ્રાવકની વ્યાખ્યા શું? જેનું શરીર સંસારમાં છે અને જેનું મન પ્રભુમાં, પ્રભુની આજ્ઞામાં છે, એ શ્રાવક. મને તમારા પર વિશ્વાસ છે. તમે ઓફિસે જવાના, પ્રભુના ફોટાને પગે લાગશો, સદગુરુના ફોટાને પગે લાગશો, શું કહેશો? એ વખતે કહેજો કે પ્રભુ સદગુરુદેવ તમે અહીંયા છો એટલે ઓફિસ પણ મંદિર છે એને ઉપાશ્રય છે, અને આપની નિશ્રામાં હું બેઠો છું એટલે મારા મનમાં ક્યારે પણ અનિતિ ન આવે. મારા મનની અંદર પ્રભુ શાસનના એક પણ નિયમોનો છેદ ઉડાડવાની વાત ન આવે એવી કૃપા આપ કરજો. તમે આ કામ કરી શકો છો. બે વાત આજે કહું. ધંધો તમે કરવાના ક્યાં સુધી? જરૂરત હશે ત્યાં સુધી, બરોબર? આ વાત નક્કી ને. એક ભાઈ મને મળેલા સુરતમાં, 50 વર્ષની વય એમની હશે. એમણે મને કહ્યું કે સાહેબ પ્રવચનો સાંભળી સાંભળીને એક નિર્ધાર ઉપર હું આવી ગયો છું કે 2 વર્ષની અંદર હું સંપૂર્ણતયા બિઝનેસને છોડી રહ્યો છું અને માત્ર આરાધનાના માર્ગે આવી રહ્યો છું. મારો દીકરો તૈયાર થઈ રહ્યો છે, 2 વર્ષમાં એ બિલકુલ તૈયાર થઈ જવાનો છે. જે ક્ષણે પૂરો તૈયાર થઈ ગયો એ ક્ષણે બધી જ ચાવીઓ એને સોંપી અને હું નિવૃત્ત થઈ જવાનો છું. તમે પણ આવું નક્કી કરી શકો. જ્યાં સુધી જરૂરિયાત છે, બિઝનેસ કરવો પડે કરી લો. તમને લાગે છે 2 રીતે કે દીકરો ધંધો ચલાવે એમ છે, દીકરાને સોંપી દો, અથવા એટલી સંપત્તિ થઈ છે કે વ્યાજમાંથી ખાઓ તો પણ વધે એમ છે, હવે ધંધો બંધ કરી દો. આટલો વિશ્વાસ મને તમારા ઉપર છે કે જે ક્ષણે જરૂરિયાત નહીં હોય એ ક્ષણે તમે ધંધાને વાઇન્ડ અપ કરી દેવાના છો, બરોબર? અને બીજી વાત, જ્યાં સુધી ધંધો કરવો પડે એમ છે ત્યાં સુધી પણ પ્રભુને મનમાં રાખીને ધંધો કરવો છે. એક ભાઈની વાત કરું તમને, આંખો ભીની બને એવી વાત છે. એ ભાઈ ઓફિસમાં બેઠેલા, ધંધો ચાલતો નથી, ખર્ચો પણ નીકળતો નથી, અને એમાં દીકરાને પેટમાં દુખાવો ઉપડ્યો, ડોક્ટરને બતાવ્યું, ઓપરેશન કરવું પડે એમ છે નક્કી થયું. 2.5 લાખ રૂપિયા ઓપરેશનનો ખર્ચ છે. હવે રોટલી દાળ તો મળતી નથી, 2.5 લાખ ક્યાંથી લાવવા?
વ્યાજે લેવા જાય તો વ્યાજનું ચક્કર બહુ મોટું ચડી જાય. શું કરવું એની મૂંઝવણમાં છે. ત્યાં એની સામે એક ઓફર આવી. એક કાગળિયા પર ખોટી સિગ્નેચર કરવાની છે અને ખોટી સિગ્નેચર કરો સામે 3 લાખ રૂપિયા સીધા મળે. છતાં એ ઓફરને એ સીધી સ્વીકારી શકતો નથી. એના મનમાં અવઢવ થાય છે. શું કરું? અત્યાર સુધી ઓલીથી બિલકુલ આચરી નથી. પ્રભુએ કહ્યું છે એ જ શ્રાવકત્વની મર્યાદામાં હું રહ્યો છું. શું કરવું? બીજી બાજુ એને લાગે છે કે આ પૈસા ન લઉં તો મોટી મુશ્કેલી છે. ઓપરેશન કરાવવું જ પડશે. વ્યાજે પૈસા લાવીશ, વ્યાજના ચક્કરમાં ડૂબી જવાનો છું. શું કરવું? પેલો બી સમજે છે કે આ ધાર્મિક માણસ છે અને સીધી સીધી સહી નહીં કરી શકે. તમને 10 મિનિટ આપું છું વિચાર કરવા માટે. 10 મિનિટ વિચાર કર્યો. આખરે એને થયું પૈસા તો લઈ લો. સહી કરવા માટે તૈયાર થયો, પણ પેનને હાથમાં પકડતા પહેલા વોશ બેસિન પાસે ગયો, કપાળ ધોઈ નાખ્યું, નેપકિનથી લૂછ્યું, આવ્યો, આંખમાં આંસુ, ધ્રુજતા હાથે એણે સિગ્નેચર કર્યા અને 3 લાખ રૂપિયા લઈ પણ લીધા. પેલા ભાઈએ પૂછ્યું કે તમારી આંખમાં આંસુ આવ્યા એ તો મને ખબર જ હતી કે તમે આટલા ધાર્મિક માણસ અને આવું કરી જ ન શકો, વિવસ્થાને કારણે તમે કરો, એટલે તમારી આંખમાં આંસુ આવ્યા એ તો મને સહજ લાગ્યું. પણ પેનને હાથમાં પકડતા પહેલા વોશ બેસિન પાસે જવાનું કારણ શું હતું? મોઢું ધોવાનું કારણ શું હતું? એ વખતે કહે છે કે હું સવારે પૂજા કરીને આવ્યો, મારા કપાળની અંદર મેં તિલક કરેલું હતું અને એ તિલક કરતી વખતે પ્રભુને મેં કહેલું કે પ્રભુ તારી આજ્ઞાને હું મસ્તકે ચડાવું છું. જ્યાં સુધી મારા કપાળની અંદર એ તિલક હોય હું કઈ રીતે આ સિગ્નેચર કરી શકું? એટલે વોશ બેસિન પાસે એટલા માટે ગયેલો કપાળના તિલકને ભૂંસવા માટે. મારા કપાળમાં જ્યાં સુધી પ્રભુની આજ્ઞાના સ્વીકારના પ્રતીક સમૂહ તિલક હોય ત્યાં સુધી મારા હાથે કોઈ અકાર્ય થઈ શકે. આ ખુમારી છે ને તમારી પાસે, આટલી જ ખુમારી મારે તમારી પાસે જોઈએ છે. તો 2 વાત આજે કરી. જરૂરત નહીં હોય ત્યારે તમે ધંધાને વાઇન્ડ અપ કરવાના. જોબ હશે તો એને પણ તમે રિઝાઇન કરી દેવાના. અને જરૂરત હશે અને તમે બિઝનેસ કે જોબ કરશો ત્યાં પ્રભુની આજ્ઞા પ્રમાણે તમે કરશો. અને આ રીતે તમે કરો, તમે શ્રીપાળ બની ગયા. ધંધો કરવો એ જુદી વાત છે, ધંધામાં રસ હોવો એ અલગ બાબત છે. શ્રીપાળની વ્યાખ્યા મેં શું કરી? જેને માત્ર ધંધામાં રસ છે. તમારા માટે હું કહી શકું ને કે તમને એ રસ નથી, સંસારમાં બેઠા છો, કુટુંબનો નિર્વાહ કરવાનો છે માટે તમે કમાઓ છો.
બરોબર? હ? તમારા માટે મને આ શ્રદ્ધા છે કે તમે પૈસા કમાઓ છો એ ભોગ સુખોને વધારવા માટે નહીં, પણ તમારા કુટુંબના નિર્વાહ માટે. શાસ્ત્રોએ તો ક્યાં સુધી ગયું? શાસ્ત્રોએ કહ્યું, એક માણસ વિચાર કરે, જોઈએ એટલું મળી ગયું છે, 2-4 કરોડ વધારે કમાઈ લઉં અને પછી સંઘ કઢાવું, ઉપધાન કરાવું. શાસ્ત્રોએ ના પાડી કે ભાઈ તારા આવા પૈસાની અમારી જરૂરિયાત નથી. તમે ધર્મમાં પૈસા ખર્ચો એ ક્યારે અમને ગમશે? પૈસા કમાવાની ચળ ઉપડેલી, એના કારણે જરૂરિયાત કરતા વધુ તમે ભેગું કરીને બેસી ગયા. એની તમને ચિંતા થાય કે વધારાનું ભેગું થઈ ગયું, શું કરવું? અને સદગુરુ પાસે આવો ત્યારે સદગુરુ કહેશે કે સારા માર્ગમાં તું વાપરી. પણ મારી ધર્મ ક્રિયા કરાવવી છે, એના માટે હું પૈસા કમાવું. શાસ્ત્રોએ સ્પષ્ટ ના પાડી દીધી કે આવા અનુષ્ઠાનો તમારે કરાવવા નથી. તમે સાદગીથી પ્રભુની ભક્તિ કરશો એ પણ પ્રભુને સ્વીકાર્ય છે. તો જેની માત્ર પ્રભુમાં અને પ્રભુની આજ્ઞામાં રસ છે એ શ્રીપાળ. જેને માત્ર ધંધામાં રસ છે એ ધવળ. તમે બધા શ્રીપાળ બની ગયા છે, બરોબર? એ શ્રીપાળ કુમાર ત્યાં ગયા અને ગભારાના દરવાજા ખુલી ગયા. આ શ્રીપાળ, શ્રી એટલે લક્ષ્મી, અને એ લક્ષ્મી જેની પાસે હતી એ શ્રીપાળ. લક્ષ્મીની વ્યાખ્યા મેં વચ્ચે કરેલી. તમારી પાસે હોય અને માત્ર તમારા માટે કે તમારા કુટુંબ માટે કામમાં આવે એ પૈસો, અને તમારી પાસે છે અને સમાજને, સંઘને, રાષ્ટ્રને કામમાં આવે એ લક્ષ્મી. તો તમને આજે શ્રીપાળ બનાવ્યા 2 રીતે, સમજી ગયા? એક તો તમે પ્રભુની આજ્ઞાને સમર્પિત છો એ રીતે શ્રીપાળ છો, અને બીજું તમારી પાસે જે પૈસો છે એ પૈસો નથી પણ લક્ષ્મી છે.